અને હવે સુરતની વાત કરવી છે। સુરતમાં જો તમે પનીર, ચીઝ, પિઝાની ચટાકેદાર વાનગીઓના શોખીન હોવ તો આ અહેવાલ તમને ચોંકાવી દેશે, કેમ કે શહેરની જાણીતી ડેરી, હોટેલ કે પછી રેસ્ટોરન્ટમાંથી લેવાયેલા સેમ્પલમાં ભેળસેળ અને સબસ્ટાન્ડર્ડ ફૂડનો મોટો ખુલાસો થયો છે। એટલે કે લોકો આરોગ્યપ્રદ સમજીને જે વાનગીઓ આરોગી રહ્યા છે એ જ હવે બીમારીનું કારણ પણ બની શકે છે। આપ સુરતમાં છો તો જુઓ આ ખાસ અહેવાલ। બહારનું ખાવાના શોખીન સુરતીઓ હવે જરા ચેતી જજો, કારણ કે સુરત શહેરની અનેક જાણીતી ડેરી, હોટલ અને પિઝા શોપમાં પીરસાતું પનીર અને ચીઝ હવે લેબ ટેસ્ટમાં ફેલ થયું છે। ફૂડ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે લોકોના આરોગ્ય સાથે સીધો ખેલ કરવામાં આવી રહ્યો હતો। જો તમે ચીઝ અને પનીર ખાતા હો તો ચેતી જજો, કારણ કે સુરતની મોટાભાગની હોટલ અને ડેરીના જે સેમ્પલ લેવાયા હતા તે સબ સ્ટેન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને સુરતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરતના અલગ અલગ ઝોનમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાસ કરીને જે ડેરી છે તે ડેરીમાં એક સાથે રેડ કરી હતી। રેડ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પનીર અને ચીઝના જે નમૂના છે તે લેવામાં આવ્યા હતા અને સુરત મહાનગરપાલિકાની લેબોરેટરી ખાતે આ જે નમૂના છે તે નમૂના મોકલી આપવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને જે રિપોર્ટ આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારા આવ્યા છે। બમરોલી રોડ પર આવેલી હિંગરાજ ડેરીના પનીરમાં બીટા સિટ્રોસ્ટ્રોલનું હાજરી મળી, સાથે ફેટનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું। ન્યૂ સિટી લાઇટ રોડ પર આવેલા ટોર્નિટો પિઝાના મોઝરેલા ચીઝમાં પણ મિલ્ક ફેટનું પ્રમાણ ગડબડ મળ્યું। રેલવે સ્ટેશન સામે આવેલી ઓરેન્જ ઇન્ટરનેશનલ હોટલમાં મલાઈ પનીર સબ સ્ટાન્ડર્ડ નીકળ્યું, જ્યારે સોફત ઇન્ટરનેશનલ અને ફરમાઈશ રેસ્ટોરન્ટના પનીરમાં પણ ભેળસેળના પુરાવા મળ્યા। હોળી બંગાળની ભાગ્યલક્ષ્મી ડેરીમાં મીડિયમ ફેટ પનીરમાં પણ ગેરરીતિ સામે આવી છે। સુરત કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા આ સ્થળોએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। હવે રિપોર્ટ સામે આવતા ફૂડ સેફ્ટી વિભાગ પણ હરકતમાં આવ્યું છે। 5 થી 6 સંસ્થા જેઓના રિઝલ્ટ નાપાસ થયેલ જાહેર થયા છે અને તે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાં બીટા સિસ્ટરોલનું પ્રમાણ, ફેટનું પ્રમાણ, બીઆર રીડિંગનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ ઓછું જાણવા મળેલ છે। નિષ્ણાતોના કહેવા મુજબ બીટા સિટ્રોસ્ટ્રોલનું સામાન્ય રીતે વનસ્પતિ તેલમાં જોવા મળે છે અને તેની હાજરી એ વાતનો પુરાવો માનવામાં આવે છે કે પનીરમાં વનસ્પતિ ચરબી અથવા તો સસ્તું તેલ ભેળવવામાં આવ્યું હોઈ શકે છે। સબસ્ટાન્ડર્ડ હોય તો એમાં એફએસએસઆઈના નિયમ પ્રમાણે 2006 નિયમ પ્રમાણે દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમાં જેલની પણ સજા થઈ શકે છે અને શરીરને નુકસાનકારક તો છે જ, કારણ કે તેનાથી લાંબા ગાળે આવા પ્રકારના ખાદ્ય પદાર્થનું સેવન કરતાં શરીર પર જોખમકારક અસર થાય છે અને લીવર ખરાબ થાય છે તથા કેન્સરનું જોખમ રહે છે। ચિંતાજનક વાત તો એ છે કે છેલ્લા કેટલાય વર્ષોમાં પનીર, ચીઝ અને પિઝા જેવી વાનગીઓનો વપરાશ ઝડપથી વધ્યો છે અને ખાસ કરીને યુવાનો અને બાળકોમાં આવી વાનગીઓની માંગ વધારે છે અને એવામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો લાંબા ગાળે ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરી શકે છે। નમૂના તો કાયમ લેવાય છે, સબસ્ટાન્ડર્ડ બધી જ વસ્તુઓ સબસ્ટાન્ડર્ડ જ મળે છે। દરેક દુકાનો હોય કે ફેક્ટરી હોય એ જગ્યા ઉપર રેડ થાય છે કે નમૂના લેવાય છે તે માત્ર હપ્તાઓ બાંધવા માટે જ થાય છે, બાકી કોઈ પગલાં લેવાતા નથી। આજ સુધી એ પગલાં લેવાયા પણ નથી અને હંમેશ માટે એ બંધ કરી દેવી જોઈએ। જો સબસ્ટાન્ડર્ડ હોય ને તો એ તાળું ખોલવું જ ના જોઈએ। હવે લેબોરેટરીમાં રિપોર્ટના આધારે જવાબદાર સંસ્થાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે જ્યાં સુધી તપાસ થઈ ત્યાં સુધી હજારો લોકો આ ભેળસેળયુક્ત વાનગીઓ ખાઈ ચૂક્યા હતા।
છે કે પબ્લિકને એવું બતાવવામાં આવે છે કે આરોગ્ય વિભાગ સુરત મહાનગરપાલિકાનો જે છે પ્રજાજનોની હેલ્થની ઘણી ચિંતા કરે છે અને કાર્યવાહી કરે છે, પણ તમે જોઈ શકો છો, તમે એક લોકશાહીનો ચોથો સ્તંભ છો, પણ તમને એવું કોઈ દિવસ સાંભળવા નથી મળ્યું કે આ પનીર, ચીઝ કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ વેચવાવાળા ઉપર આજ દિવસ સુધી કોઈ પણ કાર્યવાહી થઈ હોય. તો હવે સવાલ માત્ર ટેસ્ટનો નથી, સવાલ છે લોકોના આરોગ્ય અને વિશ્વાસનો. સુરતમાં ભેળસેળના આ ખુલાસા બાદ હવે જોવાનું એ રહેશે કે કાર્યવાહી માત્ર કાગળ પર થાય છે કે ખરેખર લોકોના આરોગ્ય સાથે ખેલ કરનારાઓ સામે કડક પગલાં લેવાય છે. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.